રાજકોટમાં મહિલા ટ્રાફિક કોન્સ્ટેબલની ખુલ્લી દાદાગીરી. નો પાર્કિંગમાં પાર્ક કરનાર વાહન ચાલકે વિડીયો બનાવીને વાયરલ કર્યો છે. વાહન ટોઈંગ મામલે શહેરીજન ઓનલાઈન દંડ ભરવા તૈયાર હતો. મહિલા કોન્સ્ટેબલે કહ્યું કે દંડ તો રોકડમાં જ જોઈશે. વાહન ચાલકે કહ્યું કે રોકડ મારી પાસે નથી, પરંતુ ઓનલાઈન દંડ ભરવા માટે હું તૈયાર છું. તેમ છતાં ટ્રાફિક કોન્સ્ટેબલે ઓનલાઈન દંડ વસૂલવાની તેને ના પાડતા બબાલ થઈ હતી. કહ્યું કે મારી પાસે ઓનલાઈન દંડ સ્વીકારવાની કોઈ સુવિધા નથી. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પૈસા નહીં આપો, મારે નથી ભરવા. તમારે કઈ વાંધો નહીં, તમે વાત તો કરી લો. હું ક્યાં કહું? તમે ઓનલાઈન QR કોડ આપો સર ગવર્નમેન્ટ નું. ના આપું, ગવર્નમેન્ટ તમે તો મારો પ્રશ્ન નહીં. મને નથી આપ્યો તો હું કેમ કરું? ના તમારે મને છે ને તમારી પાસે તમારે દંડ ભરવાનો કે નથી ભરવાનો? મારે દંડ ભરવાનો, ઓનલાઈન ભરવાનો છે. હું કેસ નહીં ભરું. અમે એને ટ્રો કરીને ગાડી સીટલ પાસે રાખી દઈ. તમારે ઓનલાઈન ભરવો હોય કે કેશ ભરવો હોય ત્યાં લખ કરજો. બસ કેમ કઈ કઈ આપણા પૈસા લઈએ, ઓનલાઈન નથી અમારી પાસે. આ તો મારે ઓનલાઈન ભરવું હોય. અમારી પાસે નથી. આપણે લાવો તમ તાર જ્યારે આવે ને બતાવ્યું ને. ત્યારે જો લોકમાં નંબર છે, ફોન કરજો. કંટ્રોલના નંબર જોતો હોય તો આપું, એમની હારે વાતચીત કરી લ્યો. કેમ કંટ્રોલના નંબર? એટલે મારે લોક ખોલજો, મારે ત્યાં જવું હોય બારે, મારા કામ થયું. આપણ તમે મને કહો એટલે મારી પાસે આ એક જ બુક છે ઓનલી. ક્યાંય સમજાય ઉપર લખેલું છે. મારી પાસે કોઈ QR સરકારી મને આપેલો નથી ઉપરથી, તો હું તમને આપીને તો તમે જાણ કરો ઉપર મને કે હું કરું. જાણ કે તમે એમ કહો કે ટો કરીને જવા દઉં તો તમારા હાટું મારે કઈ 3 કલાક તો રાહ ન જોવાની હોય.